પોતે ₹6100 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ₹6100 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું। આમાં આરજી શંકરા આઈ હોસ્પિટલ, લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય વિમાન મથકના રનવે અને નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ તેમજ અગરા, દરભંગા અને બાગડોગરા વિમાન મથકો માટે નવા સિવિલ એન્ક્લેવ્સનો શિલાન્યાસ સામેલ છે। આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત અને મહાકુંભના સફળ આયોજન પછી પ્રધાનમંત્રી કાશીમાં આવ્યા છે અને કાશી મહાકુંભના ભવ્ય આયોજનનો સાક્ષી રહ્યો છે। છેલ્લા 11 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભક્તો નવી કાશી જોવા ઉત્સાહિત રહ્યા છે અને 45 દિવસ ચાલેલા મહાકુંભ દરમિયાન 3 કરોડથી વધુ ભક્તોએ કાશી વિશ્વનાથ મંદિર ખાતે પ્રાર્થના કરી। પ્રધાનમંત્રીએ વારાણસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના તબક્કા 2 અને 3નું ઉદ્ઘાટન કર્યું, જેમાં નેશનલ સેન્ટર ફોર એક્સલન્સ, ખેલાડીઓ માટે હોસ્ટેલ, સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર અને વિવિધ રમતગમતની સુવિધાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પીએમ મોદીએ સારનાથમાં બૌદ્ધ ધર્મ સંબંધિત પ્રવાસન વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, જેમાં પેદેસ્ટ્રીયન માર્ગો, નવો નિકાસી પ્રણાલી અને વેન્ડિંગ ઝોનનો સમાવેશ થાય છે। हरियाणा, महाराष्ट्र और दिल्ली विधानसभा चुनाव की ऐतिहासिक विजय दिव्य और भव्य महाकुंभ के आयोजन के उपरांत आदरणीय प्रधानमंत्री जी की यह काशी की यात्रा है। दिव्य और भव्य महाकुंभ के इस आयोजन में काशी भी इसका साक्षी बना। देश और दुनिया से आने वाला हर श्रद्धालु पिछले 11 वर्ष में आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व और मार्गदर्शन में इस नई काशी को, बाबा विश्वनाथ की इस पावन धरा को नए कलेवर के रूप में देखने के लिए उतावला दिखाई दे रहा था। 45 दिनों के इस आयोजन के अवसर पर काशी में भी एक महासमागम श्रद्धालु जनों का, बाबा के भक्तों का दिखाई दे रहा था और इस दौरान 3 करोड़ से अधिक श्रद्धालुओं ने यहां पर आकर के बाबा विश्वनाथ के पावन धाम में दर्शन करके पुण्य के भागीदार बने थे।